માત્ર આ બે જ વસ્તુ તમે ગોટામાં ઉમેરશો ને એટલે ગોટા તમારા એકદમ પોચા રૂ જેવા તૈયાર થશે અને બીજા કોઈ જ એક્સ્ટ્રા મસાલા કરવાની જરૂર નહીં પડે. તો જય માતાજી બધાને. તો ફ્રેન્ડ્સ, આજે આપણે મકાઈના ગોટા બનાવીશું અને એટલી બધી આસાન રીતે બનાવીશું ને કે એકદમ ફટાફટ બની જશે, સ્વાદિષ્ટ પણ તૈયાર થશે અને વરસાદને જોતા જોતા ખાવાની ખૂબ જ મજા આવી જશે. તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં 2 અમેરિકન મકાઈ લીધી છે. એમાંથી અડધી મકાઈને આપણે આ રીતે ચપ્પાથી અધકચરા દાણા કાઢી લેવાના છે. તમે ઈચ્છો તો આખા દાણા કાઢીને મિક્સચરમાં 2-3 વાર પલ્સ કરીને પણ અધકચરા દાણા તૈયાર કરી શકો છો, પણ આ રીતે ફટાફટ તૈયાર થઈ જાય છે એટલે હું તો આ રીતે કરું છું. અને બાકીની જે મકાઈ છે તેને આપણે છીણી લેવાની છે. તો અહીં મકાઈની છીણ તૈયાર છે. એમાં આપણે મકાઈના આખા દાણા ઉમેરી લઈએ અને ગોટા ખાતી વખતે આ જે અધકચરા દાણા ખાવામાં આવશે ને એનો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. બીજા મસાલામાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે. તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે લીલા મરચાંને ઝીણા સમારીને લેવાના. 2 ચમચી ખાંડ, લીલા ધાણા, 1.5 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર જસ્ટ કલર પૂરતું ઉમેરવાનું છે, 1/2 ચમચી હળદર પાવડર, 2-3 ચપટી હિંગ ઉમેરીશું જેથી ગોટા પચવામાં ઇઝી રહે. ગોટાને એકદમ પોચા અને એકદમ ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી દહીં ઉમેરવાનું છે. અને હવે ફ્રેન્ડ્સ, એક સિક્રેટ મસાલો ઉમેરવાનો છે જેમાં આપણે 2 ચમચી કાચી વરિયાળી, 2 ચમચી કાળા મરી, 2 ચમચી આખા ધાણાને અધકચરા વટીને આ રીતનો મસાલો તૈયાર કરવાનો છે અને એ આપણે બેટરમાં ઉમેરવાનો. એટલે આપણા ગોટાનો ટેસ્ટ એટલો બધો વધી જશે ને કે જેમને ગોટા નથી ભાવતા કે જેમને ભૂખ નથી લાગી એ લોકો પણ ખાવા બેસી જશે અને ગોટા ક્યારે પતી ગયા ને એ ખબર જ નહીં પડે. એટલા બધા ટેસ્ટી તૈયાર થશે. બધા જ મસાલાને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાના અને પછી આપણે ગોટાને ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે અને સાથે જ 4 ચમચી ચણાનો લોટ. બધું જ એકવાર મિક્સ કરી લેવાનું અને પછી જો જરૂર લાગે તો ફરીથી 2 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી ચોખાનો લોટ ઉમેરતા જઈને મિક્સ કરતા રહેવાનું. એટલે જેટલો ચણાનો લોટ હોય ને એનાથી અડધો ચોખાનો લોટ લેવાનો. આમ કરતાં જઈને બેટર તૈયાર કરવાનું છે અને બેટરને તમે આ રીતે હાથમાં લો અને ઇઝીલી નીચે પડે એ રીતનું બેટર તૈયાર કરવાનું. અને અત્યારે હું માત્ર 2 જ પ્લેટ ગોટા તૈયાર કરું છું એટલે બાકીનું ખીરું બીજા બાઉલમાં કાઢી લઈશ. અને મને થોડું ખીરું ઘટ્ટ લાગતું હતું એટલે થોડું પાણી ઉમેરીને ઢીલું કરી લીધું છે. બીજી સાઈડ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ મીડિયમ ગરમ થાય પછી જ આપણે બેટરમાં 1 ચમચી ઈનો અને ઈનોને એક્ટિવ કરવા 1 ચમચી પાણી ઉમેરીને એક જ ડાયરેક્શનમાં ફેંટી લેવાનું છે. એટલે એકદમ હળવું બેટર આ રીતનું બનીને તૈયાર થશે. તેલ ઓલમોસ્ટ ગરમ જ થઈ ગયું છે તો 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીને બેટરમાં સારી રીતે મિક્સ કરી લેવાનું. અને પછી તમે જ્યારે ગોટાને તેલમાં પાડો ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની એટલે ગોટા સરસ એવા ફૂલી જાય. અને ગોટા જ્યારે તળાઈને જાતે જ ઉપર આવે ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને ગોટાની સાઈડ પણ ચેન્જ કરી લેવાની. તો આ રીતે જો તમે ગોટાને તળશો ને તો ગોટા એકદમ પોચા રૂ જેવા તૈયાર થશે અને એમાં જરાય તેલ નહીં ભરાય. તો અહીં ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. બંને સાઈડ આ રીતના લાલાશ પડતા ગોટા થાય ત્યાં સુધી તળી લેવાના અને પછી આપણે પ્લેટમાં કાઢી લઈશું. તો અહીં આપણા ગરમા ગરમ મકાઈના ગોટા સર્વિંગ માટે રેડી છે. ચા સાથે તો ખાવાની ખૂબ જ મજા આવે છે, પણ તમે ઈચ્છો તો ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પણ ખાઈ શકો છો. તમે આ ગોટા ક્યારે બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.